નમસ્કાર સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। સમાચારો પર કરીએ નજર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। મહુવાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જો કે અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ગીર સોમનાથમાં સૂત્રાપાડાના પૃષ્ણવડા વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સૂત્રાપાડાના પૃષ્ણવડા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદને લઈને જગતનો તાત ચિંતાતુર બન્યો છે। ઉનાળુ વાવેતરને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર કમોસમી વરસાદ ખાબક્યો છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી ગામે કમોસમી વરસાદ પડ્યો છે। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ઘઉં, મરચા અને કપાસ સહિતના પાકને નુકસાન થયું છે। અમરેલીના વડિયામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે વડિયા અને આસપાસના ગામોમાં કમોસમી ઝાપટું ત્રાટક્યું હતું। કમોસમી વરસાદને લઈને ઉનાળુ પાકોને ભારે પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જૂનાગઢમાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો। ઝાંઝરડા, ચિતાખાના સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। સતત વરસી રહેલા વરસાદથી ઘઉં અને કેરીના પાકમાં મોટું નુકસાન થવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। પદાધિકારીઓ દ્વારા આજી નદી રિવરફ્રન્ટ તેમજ રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવેલી રકમ અપૂરતી હોવાનું જણાવી વધુ રકમ ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજકોટ શહેર ખાતે સરકારી અંગ્રેજી શાળા શરૂ કરવા માટે પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। માં જે અગાઉ માનનીય મુખ્યમંત્રીશ્રીને જે પ્રેઝન્ટેશન બતાવેલ, ડિઝાઇન તેમની નક્કી થયેલ અને એમની જે સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે, આ સૈદ્ધાંતિક મંજૂરીમાં સ્વર્ણિમ ગ્રાન્ટમાં 49 કરોડ જે ફાળવેલા છે એ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાની એ પ્રમાણેની રજૂઆત હતી કે આ 49 કરોડ છે એ અલગથી ફાળવવામાં આવે અથવા જે મંદિરની ગ્રાન્ટ છે એ સ્વર્ણિમની ગ્રાન્ટમાં વધારાની રકમ છે એ જોગવાઈ કરવામાં આવે। ભાવનગરના 51 વર્ષીય આધેડે હની ટ્રેપની ફરિયાદ નોંધાવી હતી, જેમાં 1 કરોડ જેટલા રૂપિયા પડાવી લીધા હતા। તેમ છતાં પણ રૂપિયાની ઉઘરાણી કરી માનસિક ત્રાસ શરૂ રખાતા અંતે આધેડ કંટાળી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। એક ખાનગી પેઢીમાં કામ કરતી યુવતીએ તેના પ્રેમી સાથે મળીને પોતાની જ પેઢીના માલિકને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી। આરોપીઓ 1 કરોડ હડપ કરી લીધા બાદ પણ વધુ 25 લાખ રૂપિયાની માંગ કરી હતી। આ અંગે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા પોલીસે આરોપી યુવતી સહિત તેના મિત્ર સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ દરમિયાન યુવતી પોલીસ ઝપેટમાં ચડતા પોલીસે તેને પકડી પાડી અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો બીજી બાજુ આરોપી યુવાન હજુ સુધી પોલીસ પકડથી દૂર રહેતા પોલીસે તેને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે। એની જે કંપની જે છે તેમાં કામ કરતી યુવતીએ એને કોઈ પણ પ્રકારે એન પ્રકારે એના બહપાસમાં લઈ અને એની સાથે સંબંધ બાંધી અને પછી કટકે જે છે 1 કરોડ જેટલા પૈસાની માંગણી કરેલી છે અને લઈ લીધા છે અને બીજા 25 લાખ જેટલી રકમની માંગણી કરતા આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે યુવતી છે એને પોલીસે અટક કરી
ભાવનગર શહેરમાં જીએસટી કૌભાંડ સામે આવ્યું છે. પોલીસ દ્વારા વડવા વિસ્તારમાં આવેલ આલ્ફા એકાઉન્ટન્સીમાં તપાસ કરતા જુદી જુદી પેઢીના બોગસ બિલો તથા ઈ-વે બિલો દ્વારા ખોટી રીતે જીએસટી રિટર્ન લેવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જીએસટી વિભાગ જાણ કરીને આરોપીની ધરપકડ કરી છે. દ્વારા ભાવનગરના વડવા વિસ્તારમાં આવેલ અલ્ફાઝ એકાઉન્ટન્ટમાં 2 દિવસ પૂર્વે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જે એકાઉન્ટન્ટની જે ઓફિસ છે ત્યાં આગળ એક શખ્સની પાસે લેપટોપ, મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા જે ઈ બિલ છે તે બનાવવામાં આવતા હતા. આ ઈ બિલ છે તે જીએસટી કૌભાંડની માટે બનાવવાનું સાબિત થતાં એલસીબી દ્વારા ભાવનગર જીએસટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જીએસટી અને એલસીબીની સંયુક્ત તપાસની અંદર અન્ય 3 શખ્સો દ્વારા આ એકાઉન્ટન્ટની ઓફિસમાં કામ કરતા શખ્સ પાસેથી જે ડુપ્લિકેટ ઈ બિલ હોય છે તે કઢાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવતી હતી, જેને લઈને ભાવનગર જીએસટી વિભાગે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મોહમ્મદ જેફ અને અન્ય 3 શખ્સ વિરુદ્ધ એમ 4 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જે મુખ્ય જે આરોપી જે બિલ બનાવીને દેતો હતો તેની તો હાલ પોલીસે તપાસ અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. અન્ય જે 3 આરોપી છે તેને ગોતવાની પોલીસની તજવીજ હાથ ધરવામાં આવી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજકોટ શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાઈને મોબાઈલ અને લેપટોપ લઈ લીધા બાદ 10 વર્ષની બાળકીએ મોબાઈલ લેવાની જીદ પકડી મોડી રાત્રે ઘરમાંથી એકલી નીકળી ગઈ હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઈ મદદ કરવાના બહાને યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. યુવકે હોટલ પાસે આવેલા પોતાના રૂમમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે સમગ્ર ઘટનામાં પોક્સો દુષ્કર્મની કલમ ઉમેરી ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે. જે વ્યક્તિ હતો જેના એ સંપર્ક ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં હતો એ આરોપી સાથે એને કોન્ટેક્ટ કર્યો આરોપીનો, અને એ લોકો બંને એ રિજન વિસ્તારમાં જે આવેલી હોટલ જે છે ત્યાં આગળ એ લોકો રોકાયેલા હતા. બાળકીની ઉંમર નાની હોય, નાબાલિક હોય, એટલે જે વ્યક્તિ એની સાથે એનો જે કામનો જે આરોપી છે એની સાથે ગયેલો તેણે ખોટા પોતાના પાસેના આઈડી પરથી હોટલમાં રૂમ બુક કરાવેલી અને ત્યાં એ લોકો ત્યાં રોકાયા હતા. ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા. મોંઘી વીજળી, બેરોજગારી, મોંઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતિ, પેપર લીક કાંડ સહિત અનેક મુદ્દાઓને લઈને ધરણા કાર્યક્રમ યોજાયો. ધરણા દરમિયાન રોડ પર બેસીને વાહન ચક્કાજામ કરતા નીલમબાગ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર દેશની પરિસ્થિતિ આપ જાણો છો, એટલી બધી નાજુક છે. એક બાજુ મોંઘવારી, બેકારી, વીજળીના ભાવ વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને અદાણી આખા દેશની સંપત્તિ ઉપર કબજો જમાવીને બેઠો છે અને કદાચ દેશને ઉઠમણું કરવું પડે એવી પરિસ્થિતિમાં જ્યારે રાહુલજી અને કોંગ્રેસના આગેવાનો જ્યારે એની લડત આપી રહ્યા છે ત્યારે એનું ધ્યાન અલગ રીતે કેન્દ્રિત કરવા માટે આ સરકાર એક સામાન્ય બાબતમાં 2 વર્ષની સજા આપવામાં આવી અને કોઈ પણ વ્યક્તિ, ખેડૂત હોય કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ બોલે તો એને ઈડીની તપાસ આવે. મોરબીમાં મચ્છુ 2ના દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હોવાથી તેના રિપેરિંગ કામ માટે જળજથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવશે. આગામી તારીખ 15 એપ્રિલથી લઈને 30 એપ્રિલ દરમિયાન ગમે ત્યારે ડેમના દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે. ત્યારે મચ્છુ ડેમમાં રહેલા પાણીને મચ્છુ નદીમાં છોડવામાં આવશે, જેની જાણ નીચાણવાળા વિસ્તારોને કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે નર્મદા નિગમમાં રજૂઆત કરીને કેનાલ દ્વારા પાણીનો જથ્થો સપ્લાય કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બેમાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા માટે જિલ્લા પાણી સમિતિ દ્વારા નર્મદા નિગમને પત્ર પાઠવવામાં આવ્યો છે. તેનો નિર્ણય આવીએ ડેમના રિપેરિંગ બાબતે ડેમ ખાલી કરવાની રજૂઆત અત્રેથી સરકારશ્રીમાં કરવામાં આવશે. સર, જો વાત કરીએ તો મચ્છુ 2 ડેમના કેટલા દરવાજા છે અને કેટલા દરવાજા બદલાવવા પડે તેવી પરિસ્થિતિ છે? મચ્છુ 2 ડેમમાં 30/20ના 18 દરવાજા તેમજ 41/27ના 20 દરવાજા છે, જેમાંથી હાલ આ સિઝનમાં 41/27ના 5 દરવાજા રિપેર કરવાનું યાંત્રિક વિભાગ દ્વારા આયોજન છે.
મોરબી માળિયા અને ગ્રામ્ય વિસ્તારમાં જે આપણે દરરોજ 24 કલાક પર ડે 10 સેફ્ટી પાણી વિતરણ કરીએ છીએ પીવા માટે, બરાબર. એ સિવાય 15મી એપ્રિલથી 1લી મે સુધીમાં ડેમને ખાલી કરવામાં આવશે મરામત કરવા માટે, 5 દરવાજા બદલાવાના હોવાથી, બરાબર. પણ ટૂંકમાં તે પછી 134 સેફ્ટી પાણી ડે સ્ટોરેજમાં રહેશે. એ સિવાય મોરબીનું આપણે જે નર્મદા યોજના થકી જે પાણી ઠાલવવામાં આવે મોરબી, બરાબર, એનું ચોમાસા સુધી મોરબીને પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે. જસદણ SBI બેંક પાસે આધાર કાર્ડ લિંક કરાવવાના નામે મન ફાવે તેમ પૈસા વસૂલતા હોવાની રાવ ઉઠી છે. આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવા જતા લોકો પાસે મરજી મુજબની રકમ લેવામાં આવી રહી છે, જેના પગલે જાગૃત નાગરિકો દ્વારા જસદણ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શૈલેષ બડમાલિયા નામનો વ્યક્તિ મરજી મુજબના પૈસા લેતો હોવાનો ઉલ્લેખ કરાયો છે, તો સાથે જ આ વ્યક્તિ સામે ઝડપથી કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે. મારે પાન કાર્ડ ને રિંગ કરાવવા જોર આવ્યો તો તમારા 1200 રૂપિયા દેવાના થાય, તો મેં કીધું ભાઈ મને રિંગ કરી દો, તો મેં એમને 1500 ઉપાડ્યા, મને એને 300 પાછા આપ્યા. મને કે 2 દી કેટા તમે આવજો, હું તમને રેડ આપીશ. તો હું ગુરુવારે આવ્યો, મને કાંઈ પહોંચ આપી નહીં એમને. હા, હવે એ મને તો આમાં કાંઈ ખબર પડતી નથી. અભણ માણસ છે, જે હોય એનો ન્યાય મને આપો. કાલે અહીંયા આવ્યો હતો એટલે મેં કીધું મારે પાન કાર્ડ લિંક કરાવવાનું છે, એટલે મને કે તમે 1000 રૂપિયા આવીને 1200 રૂપિયા આપો. એટલે મેં કીધું ભાઈ 1200 રૂપિયા ને નીતિ નિયમ હોય તો મને કયો. તો કે નીતિ નિયમ નથી, તો તમારો પરિપત્ર હોય તો મને દેખાડો, કાંઈ સરકારનો પરિપત્ર હોય તો દેખાડો. તો કે પરિપત્ર નથી. અને 2 મેનેજર આગળ ગયા તો 2 મેનેજર કે અમારે કાંઈ લાગે દેવા નથી. અમે મામલતદાર આગળ ફરિયાદ કરવા, અને આ આધાર કાર્ડના 250 રૂપિયા આ લૂંટે છે ગામ ગરીબને, પાન કાર્ડના લૂંટે છે, 250 રૂપિયા લે છે. ઓલું છે SBI સર્વિસ પ્રોવાઈડ છે. SBI વાળા એમ કે અમારે એકાઉન્ટ સિવાય એની કોઈ લેવા દેવા નથી. એકાઉન્ટ સિવાય મતલબ નથી. આધાર કાર્ડ અને પાન કાર્ડ 1000 રૂપિયાની પહોંચ આપો છો, 200 રૂપિયા બીજા 1200. ના 1200 રૂપિયા નથી લેતા. અમે જે કઈ સ્લીપ આપીએ છીએ એટલા જ પૈસા લઈએ છીએ. એક્સ્ટ્રા અમે 1 પણ રૂપિયા નથી લેતા. નહીં, આપણને એક પછી તદ્દન ખોટી ફરિયાદ છે. 1500 ની એન્ટ્રી બોલે છે પૈસા ઉપાડ્યા એની. બેંકની એન્ટ્રી ઈ પૈસા જમા ઉપાડની વસ્તુ અલગ છે. અમારે જે કઈ લઈએ છીએ એની સામે અમે પહોંચ આપીએ, જેટલા પૈસા લઈએ છીએ. 1 રૂપિયા આપણે એનાથી વધારે નથી લીધો. શહેરના નિર્મલા રોડ વિસ્તારમાંથી 3 દિવસ પહેલા રાત્રિના સમયે ભેદી રીતે ગુમ થયેલી 10 વર્ષની બાળા સવારે મળી આવી હતી. બાદ તેની પૂછપરછમાં તે દુષ્કર્મનો શિકાર બની હોવાનું જણાવાતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. તરુણીના નિવેદન બાદ પોલીસે અપહરણના ગુનાની ફરિયાદમાં પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી દુષ્કર્મીને ઝડપી લઈ ધરપકડ કરી છે. પોશ વિસ્તારમાં રહેતા વેપારીની 10 વર્ષની પુત્રીએ પિતા પાસે મોબાઈલ અને ડોગી લઈ જવાની જીદ કરી હતી. પિતાએ મોબાઈલ ન લાવી આપતા હોટલના કર્મીએ તેનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. વાલીઓ માટે લાલબત્તી રૂપ કિસ્સો છે કે તે રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં 5મા ધોરણમાં અભ્યાસ કરતી જે બાળા છે કે તેમને પોતાના પરિવાર પાસે મોબાઈલની માંગણી કરી હતી, પરંતુ તેમના પિતા દ્વારા મોબાઈલ ન આપતા બાળકી રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી. ને આ તકનો ફાયદો ઉઠાવીને એક હોટલના કર્મચારી છે કે તેને ફોસલાવીને હોટલ જે તિલક હોટલ છે કે ત્યાં લઈ આવ્યો હતો, અને ત્યાં તેના સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જે ગાંધીગ્રામ પોલીસ મથક છે કે ત્યાં નોંધાઈ છે. હાલ આ સમગ્ર મામલે જે આરોપી છે કે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, પરંતુ સૌથી મહત્વના સવાલ એ છે કે હોટલમાં જ્યારે નાની બાળાને લઈ આવવામાં આવતી હોય ત્યારે તમામ ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરવામાં આવતા હોય છે, પરંતુ આ જે વ્યક્તિ જે આરોપી છે કે તેમના દ્વારા ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને અહીં જે હોટલ છે કે ત્યાં ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા અને હોટલમાં એન્ટ્રી મેળવવામાં આવી હતી. રાત્રિના 1 વાગ્યાની એટલે ગઈકાલે રાત્રિના 1 થી 1.5 વાગ્યા આસપાસની ઘટના છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ છે કે તેમના દ્વારા આરોપી છે કે તેની અટકાયત પણ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે સત્ય મનસોરા, મંતવી ન્યૂઝ, રાજકોટ. અમરેલી પીજીવીસીએલના કર્મીને લાફા ઝીકવામાં આવ્યા હતા. વીજ બિલ રિકવરી કરવા ગયેલ કુંકાવાવ સબ ડિવિઝનના કર્મચારીને અમરાપુરના શખ્સે 2 લાફા ઝીકી દીધા હતા. લાફા ઝીક્યા બાદ શખ્સે કર્મચારીને અભદ્ર શબ્દો બોલ્યા હતા, જે અંગે કર્મીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ક્રિકેટ મેચની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવતા મોરબીમાં હળવદના 32 વર્ષીય ગ્રામસેવકનું મોત નીપજ્યું. હળવદના ગ્રામસેવકને આવ્યો હાર્ટ એટેક. ક્રિકેટ મેચ દરમિયાન હુમલો આવતા મોત. મૃતક યુવકને 4 વર્ષનું સંતાન. આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બીમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. ચિંતાની વાત એ થાય છે કે રમતા રમતા યુવાન હૃદય રોગના હુમલાનો શિકાર બની રહ્યો છે. ત્યારે આજે ફરી એક આવો જ બનાવ સામે આવ્યો. ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવકનું મોત નીપજ્યું. લજાઈ ખાતે ક્રિકેટ રમતા રમતા હળવદના 32 વર્ષીય ગ્રામસેવક અશોક કણજારિયાનું દુઃખદ અવસાન થયું. આપણે જણાવી દઈએ, આગામી 25 થી 31 માર્ચ દરમિયાન જિલ્લા પંચાયત ક્રિકેટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે, જે માટે લજાઈ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. લજાઈ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ દરમિયાન હળવદના ગ્રામસેવક અશોક કણજારિયાને અચાનક ઉલટી થતા તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને મોત પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 32 વર્ષીય ગ્રામસેવકનું અચાનક મૃત્યુ થતા પરિવારના માથે શોકનું મોજું ફરી વળ્યું છે. 4 વર્ષના સંતાનના પિતાની છત્રછાયા ગુમાવી બેઠો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. આ પછી રાજકીય તાપમાનમાં વધારો થયો હતો. કોર્ટના નિર્ણયના પગલે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે આ મુદ્દે પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ટિપ્પણીના પગલે સમગ્ર ઓબીસી સમાજનું અપમાન થયું હતું, જેના પગલે અમે કોર્ટમાં ગયા હતા. સમાજનું અપમાન કદાપી નહીં ચલાવી લેવામાં આવે. વધુમાં કહ્યું કે સભ્યપદ રદ થવું તે કાયદાકીય પ્રક્રિયા છે. કાયદાએ કાયદાનું કામ કર્યું છે. જે 2019 નો બનાવ હતો એના અનુસંધાને સમગ્ર ઓબીસી સમાજ એનો અપમાનભરી જે વાતો થઈ હતી એના અનુસંધાને સુરતની નામદાર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો, જેના અનુસંધાને ગઈકાલે નામદાર કોર્ટે તેમનો ફેસલો ચુકાદો જણાવ્યો છે. હું પહેલા દિવસથી જ કહું છું કે આ સમગ્ર રાજકીય બાબત નથી. આ એક સામાજિક બાબત છે, સામાજિક પ્રશ્ન છે, સામાજિક આંદોલન છે. અને એટલા માટે ગઈકાલે કહ્યું હતું કે જે કંઈ નામદાર કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એનું અમે સ્વાગત કરીએ છીએ અને એ ચુકાદાને આવકારીએ છીએ. સુરત શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ આ ધરણામાં જોડાયા હતા. મૌન ધરણા યોજીને કોંગ્રેસે ભાજપની સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે સીબીઆઈ અને ઈડી જેવી સંસ્થાઓ દ્વારા કોંગ્રેસના નેતાઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ધરણા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું છે, શાસન આવ્યું છે, ત્યારથી એ ઈડી, ઇન્કમટેક્સ ને કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરીને જે કોંગ્રેસના આગેવાનો છે એને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. અને જ્યારે આવા લોકતંત્રનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે લોકશાહીને બચાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાહેબે આખા દેશમાં 1 કલાકના મૌન ધરણા આપ્યા છે. એના અનુસંધાને આ શહેરના વડા મથકે સેવા સદનની બહાર કોંગ્રેસના કાર્યકરો સાથે અમે આ ધરણાનો મૌન ધરણાનો કાર્યક્રમ આપ્યો છે. સુરતમાં 2 વર્ષીય બાળકનું પહેલા માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. પલસાણામાં સ્થિત મહાદેવ સોસાયટીમાં બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું હતું. બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું.
સુરતમાં શેરબજારમાં મોટો નફો કરાવી આપવાની લાલચ આપી નિવૃત્ત બેંક કર્મચારી સાથે 31 લાખની છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ લોભામણી લાલચ આપી 3 લાખથી વધુનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ ઠગબાજો દ્વારા 41 લાખનું નુકસાન થયું હોવાની જણાવી ધમકી આપી 31 રૂપિયા પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ બાદ આરોપીનો સુરતના ફરિયાદીને કોલ આવેલો અને તેઓએ જણાવેલું કે તેઓએ જે પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા તેમાં ખૂબ જ મોટું નુકસાન ગયું છે અને 41 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે, જે તેઓએ ભરપાઈ કરવી પડશે. અને જો તેઓ ભરપાઈ નહીં કરે તો તેઓને સુરતમાં આવી જઈને ઉઠાવીને જ્યાં સુધી પૈસા પરત નહીં આપે ત્યાં સુધી તેઓને પકડી રાખશે તેવી લાલચ આપતા, તેવી ગંભીર ધમકી આપતા સુરતના ફરિયાદીએ 31 લાખ રૂપિયા નેટ બેન્કિંગ તથા આંગળીયા મારફતે સુરત આ ટોળકીને આપેલા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી નેમ હેઠળ મુહિમ ચલાવવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં અનેક લોકોને માદક દ્રવ્યો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. વધુ એક બાતમી અમરોલી પોલીસને મળતા કાર્યવાહી કરી 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. શહેરના અમરોલી સૃષ્ટિ રો હાઉસની પાસે રિક્ષામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલ ચાલક સહિત 2 આરોપીને અમરોલી પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા છે. પકડાયેલા ઇમરાન ઉર્ફે બોબડા પાસેથી 77,700ની કિંમતનું 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. રાંદેરના અઝીઝ ખાને એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે 500 રૂપિયા ભાડું નક્કી કરી રિક્ષા ચાલક ઇમરાનને મોકલ્યો હતો. ડ્રગ્સ કોને આપવાનું હતું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસે રિક્ષા ચાલક અને એમડી ડ્રગ્સ આપનાર સૂત્રધાર અઝીઝ ખાન ઉર્ફે માંજરો શરીફ ખાનને પકડી પાડવામાં આવ્યો છે. સાથે જ પોલીસે એમડી ડ્રગ્સ અને મોબાઈલ રિક્ષા મળીને 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અઝીઝ ખાનની રાંદેરમાં એક યુવતીએ એમડી ડ્રગ્સ આપ્યું હતું. એમડીમાં પિતા જેલમાં હોવાથી હાલમાં ધંધો યુવતી કરતી હોવાનું વાત સામે આવી રહી છે. તો પોલીસે યુવતીને લઈ આવી પૂછપરછ શરૂ કરી છે. ડીમાર્ટ રોડ છે ત્યાંથી એક રિક્ષામાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવા અર્થે માટે લઈને જનાર છે. જે હકીકત આધારે પોલીસે પંચો સાથે ત્યાં વોચ ગોઠવેલી અને બાતમીવાળી રિક્ષામાં ત્યાંથી નીકળતા એને રોકી અને એની ઝડપી તપાસ કરતા એના પેન્ટના ખિસ્સામાંથી 7.777 મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ. સુરત નિશાદ સોસાયટીમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. ફોરેક્સ માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી રોકાણકારોના પૈસા પડાવતા હતા. એફએક્સ મનીના નામે 4 એપ્લિકેશન બનાવી હતી. 4 એપ્લિકેશનમાં રોકાણકારોને રોકાણ કરાવતા હતા. જ્યારે ગ્રાહકોના લિસ્ટવાળા 43 પેજ પણ મળી આવ્યા હતા. તેમજ 5 ચેકબુક, 1 પાસબુક, 3 એટીએમ પણ મળી આવ્યા હતા. જ્યારે આ મામલે પોલીસે કોલ સેન્ટર ચલાવતા 2 શખ્સોની ધરપકડ કરી છે. તેમજ અબ્દુલ્લા નવીવાલા નામના માસ્ટર વોન્ટેડ જાહેર કર્યો છે. નહીં થઈ સુરતમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અલથાણામાં શરૂ કરાયેલ ઓબ્ઝર્વેટર એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં શહેરમાં લાગેલા 2,600થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી 6,700થી વધુ વિસ્તારો અંકિત કરાયા છે. જેના થકી 7 મહિનામાં 8,000થી વધુ ફરિયાદનો નિકાલ કરાયો છે. પાલિકાની વિવિધ સુવિધાઓનું મોનિટરિંગ એક જ સ્થળેથી થઈ શકે અને પાલિકા દ્વારા અપાતી સુવિધાઓની ગુણવત્તામાં વધારો કરી શકાય તે હેતુથી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો અને હવે જુઓ સીધો સંવાદ અમારા સહયોગી જય સાથે.